તારી હિંમત કેમ થઈ આને બહાર કાઢવાની? હા, બિચારી ના પાડી દીધી તમને કે મને બહાર નો કાઢો. એ મસ્તી નહીં કરે તું. હું જરાય મસ્તીના મૂડમાંથી. તું મને ઓળખતી નથી હું કેટલો ખતરનાક છું. ના ના, એનો સ્વભાવ જ એવો છે. ભાગી જશે તો કોની જવાબદારી? અરે મને પકડીને રાખી છે. પકડ મેરે કો તો ક્યાંથી ભાગી જવાની હું? એ ભાગવાની કોશિશ નહીં કરતી. ઊભી રહે અહીંયા. જો એને છે ને ઘરમાં શ્વાસ મૂંઝાતો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ખોટું મને થયું કે હોસ્પિટલે લઈ જઈએ. 5 માણસોની વચ્ચે આ બધું સાચું બોલી દે કે મને કિડનેપ કરી છે. ના ના, અને મહત્વની વાત તો એ હતી કે ત્યાં બધાને ખબર પડી ગઈ તો પછીની વાત છે, પણ મને હોસ્પિટલ લઈ જવાનો, હોસ્પિટલ જવાનો ખર્ચો થયો હોય તો. હા, અરે બાને ખબર પડશે ને તો તારું મોઢું તોડી નાખશે કે તે આને બહાર કાઢી છે. જરાય શરમ આવે તને? ગમે ત્યારે ગમે તે કામમાં ઊંધું જ મારતી હોય છે. હા છે ને, અમુક લોકો બોલીને આપણી સામે ના પોગી શકે ને એટલે આપણી ઉપર હાથ ઉપાડે. ઓ તારી ઉપર તો ઉપાડ્યો જ નથી. તારી ઉપર તો પહેલા હાથ ઉપાડવાની જરૂર હતી. આ ઘરમાં આવીને ત્યારને તારું ટક ટક સાંભળું છું. એટલા દિવસથી તે હેરાન કરી મૂક્યા છે અમને બધાને. અમે તને છે ને અહીંયા ગુલામ બનાવીને લાવ્યા છે ને તું અહીંયા તારી મનમાની ચલાવે છે. શું મનમાની કરી મેં? અરે કચરા પોતે તમે કયો ને એ રીતે કરું છું. હા, એ તો દેખાય છે મને. અને આ છે ને તારી બાજુ બોલે છે એટલે તું આની થઈ ગઈ છે. અને તું આનું ધ્યાન શેનું રાખે છે? અરે પણ મેં ક્યાં ધ્યાન રાખ્યું? છોડ મને. મેં કોઈનું મને નહીં તો હું ભાગી જઈશ. કોઈ નહીં અહીંયા ભાગે. ઊભી રહે અહીંયા. ટેન્શન ન લ્યો ને, નહીં ભાગે. જો ભાગી છે ને તો બહુ મારીશ. હા, જો એના ભાઈને કે પૈસા આપી દે એટલે આને છૂટી કરવા ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. પણ મારો થોડો હતો ને, બહુ શોખ હતો ને મને નોકરાણી બનીને લાવવાનો. તો રાખો હવે. હા તો આ બા કહે ને એટલી જ વાત છે. આ એકવાર કહી દે ને તો તને છે ને અહીં ઘરમાંથી કાઢી જ મૂકવાની છે. તમે પતાવી લેશો તો હું જાઉં. તું આને બહાર શું કામ લાવી છે? જા અને લઈને જા. શ્વાસ લેવાઈ ગયો? હે, એક સાથે શ્વાસ ભરી લે. કહ્યું ને મેં તમને, એ ક્યાંય નહીં જાય. અરે હરેક વાતમાં કેમ આવો બિહેવ કરો છો? અને મારા ઉપર શું કામ માથું પાડો છો? મેં શું બગાડ્યું છે તમારું? બસ તું છે ને, તું કિડનેપ થવાને લાયક જ છે ખરેખર. મને તો એમ થાય છે કે તું બેહોશ થયા છે. બેભાન કરવાના છે, મારવાના નથી. પતિ છે મારા. ઓ માય ગોડ. વધારે નહીં લાગી ગયું હોય ને? કેવું કર્યું નહીં? ખરેખર તને કિડનેપ કરીને મારા ઘરવાળાએ દુનિયાની સૌથી મોટામાં મોટી ભૂલ કરી છે. હું ભાગી જઈશ તો મને લઈ જાઓ. ભાગી જા. જા. તમે મને જરાક માફ કરી ગયો તો આ ભૂલ થતા થઈ ગઈ ને તેમથી મોટા મેડમનો ફોન હતો એટલે ચાલવું પહેલાં તો તમે દીકરો બે બહુ હવામાં ઉઠતા હતા એટલે ખબર પડે ને તમને. આપને તો ચલી જાય તો તેવું લાગે એટલે થોડી બહુ. હલો, શું થયું? મારા આદિનું થયું નથી મળ્યો એટલે આ તમને લોકોને હું દર અઠવાડિયે જે હપ્તા મોકલું છું એ શેના માટે? મારા છોકરાને તમે ગોતી ન શકતા? બા, ગમે એ થાય, મને મારો દીકરો જોઈ, નહીં તો પછી તમને ખબર છે ને કે હું શું કરીશ. હપ્તા આપતા મને આવડે છે ને તો પછી હવે જુઓ મને બીજું શું શું આવડે છે બતાવું છું. મારો દીકરો 24 કલાકમાં મારી સામે હાજર થવો જોઈએ. હું કાંઈ જાણું નહીં. બા, કેટલી વાર તમને કહ્યું કે આ વ્યાજના ધંધા બંધ કરી દો. આ કોકને વ્યાજે પૈસા આપ્યા હોય, કોકને હેરાન કર્યા હોય, બધા સરખા ન હોય બા. કોઈ માણસને જો બદલો લેવાની ભાવના હોય ને તો આવું કરી શકે. પણ સાંભળ, આપણે કે અહીંયા ધર્માદો નથી ખોલ્યો. એ લોકોને જરૂર હતી તો આપણે આપ્યા ને તો એનું ભાડું તો લેવું જ પડે. ભાડું એટલે વ્યાજ, અને એ તો લેવું જ પડે ને. નહીં તો એમ હું ધર્માદા કરતી ફરું તો પછી આય મારે વેચીને કટોરો લઈને બહાર ઊભા રહેવું પડે. પણ તમને એ તો ખબર જ હશે ને કે વ્યાજનો પૈસો લેવો એ ખોટી વાત છે. વ્યાજના પૈસા આપણાથી ન ખવાય. એટલે એ જ કે કોઈને પૈસા આપીને મદદ જ કરવી હોય ને તો ઉછીના પૈસા અપાઈને ન થાય ને તો બિઝનેસ ખોલી લેવાય. મીરા, હું મદદ નથી કરતી, ધંધો કરું છું, બિઝનેસ. અને વ્યાજ આદિ 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 આવી ગયો બેટા. ક્યાં હતો તું? બહુ માર્યું તને. ખબર નહીં હવે કાળુ હું ક્યાં હતો. આ કહે છે કે
રસ્તામાં કઈ પડી ગયો હતો હું અને બેભાન થઈ ગયો હતો એટલે આ મને ઘરે લઈને આવ્યો. કાળુ અને આ પણ મારી સેવા કરતો હતો, ખબર નહીં ક્યાં હતા. શું છે આ બધું? અને કાળુ આ રસ્તામાં પડ્યો હતો, તું શોધવા ગયેલો ને, તો તને એ ખબર ન પડી કે આ કોણે માર્યો? ના જો એ કંઈક એ દબાવે છે ને માર લાગ્યો છે. એટલે ભાઈ રસ્તામાં પડ્યા હતા, હોટલે નહોતા. હા એ રસ્તામાં હોટલમાં થોડો હોય, અને હોટલમાં હોય તો મને ન ખબર પડી જાય. હકીકતમાં એમના કોઈ હશે જેની પાસેથી વ્યાજની ઉઘરાણી ચાલતી હશે. કોઈ વ્યક્તિએ એમને પાછળથી માર માર્યો હતો. તેન મોઢું હા. જોયું તું? ના, આ લોકો બે હતા બહાર. કેમ? હા, મને કોઈએ પાછળથી માર્યું ત્યારે તમારી સાથે વાત કરતો હતો ને, તો કોણ હતું એ? હા, તેનું મોઢું તો જોયું જ હશે ને. મીરા બોલ, કોણ હતું? અરે દુનિયામાં 7 કરોડ લોકો રહે છે તો શું અમે કઈ બધાને ઓળખતા હોય? અને તમારા તો કેટલાય દુશ્મન હશે, અમને થોડી ખબર હોય કોણ હોય. શેરની માથે સવા શેર તો હોય જ ને. બસ દામિની બસ, આની નજર જ કઈ આપે છે. ક્યાંક મીરા તે મને ફરિયાદ કરી કે આદિ આવ્યા નથી રાતથી. હે? શું આણે રાતથી ક્યાં? અરે હું આ ઘરમાંથી બહાર ગયો, બહાર જઈને હું એક કામથી બહાર ઊભો હતો, આ લોકો બંને બહાર આવ્યા. સવારની વાત છે અને અત્યારે બપોર પડ્યું છે, આટલી કલાક થઈ છે. અરે ઈ તો મને કે રાતથી આવ્યો નથી ને કાલ આનથી નથી આવ્યો ને ફોન કર્યા ફોન બંધ છે ને એટલે આ બધું નાટક તારું? હે? મીરા જેવો ઈ સાચું કે નાટક ભાભીનું નથી, તો પણ અમે બધાએ મળીને કર્યું હતું. બધા એટલે બધાય? હા, જેમાં કાળુભાઈ પણ સામેલ છે. તું એમાં મારો કઈ વાત નથી. આ મેડમનો ફોન આવ્યો હતો એટલે મારે આવું બધું તળવું પડ્યું. હાનો ફોન? હા, હકીકતમાં વાત એવી છે કે મીરા આ બધા તારા જ કાવતરા, અને પાછી તું મને ફરિયાદ કરતી હતી. હવે તારું આવી ગયું. શું કામ કર્યું આ બધું? તમને સમજાવવા માટે કે જ્યારે તમે આ તમારા મમ્મીથી આટલા કલાક દૂર થયા તો તમારી અને તમારા મમ્મીની આ હાલત છે તો વિચાર કરો ને. હા, મારી બહેન તો છેલ્લા 3 દિવસથી તમારા ઘરે રહે છે, તો મારી શું હાલત થઈ હશે? કોને સમજાવો છો તમે? જે માણસ જ નથી એને. હું તમને કહું, આ 3 દિવસથી કોઈની જુવાન દીકરી આપણા ઘરમાં આવીને રહેતી હતી. હું માનું છું કે તમારી નજરમાં કદાચ એ બેન હશે, દીકરી હશે, પણ સમાજ આ વાતને માનશે ખરા? આદિ, તમને કેટલી વાર સમજાવ્યું કે વ્યાજના પૈસા એ આપણાથી ન ખવાય. ચલો છોડો એ વાતને કે તમે વ્યાજનો ધંધો તોય પણ શરૂ રાખ્યો, પણ વ્યાજના પૈસા કઢાવવા માટે આટલી હદ સુધી તમે જઈ શકો કે કોકના ઘરની આબરૂને આપણા ઘરમાં લઈ આવીને મૂકી દો, કિડનેપ કરો કોઈની દીકરીને? શરમ આવી જોઈએ તમને. અને બા તમે તો એક સ્ત્રી છો, એક જનેતા છો. તમને એટલી ખબર ન પડી કે એ છોકરી આપણા ઘરમાં રહેશે ત્યાં સુધી સમાજને છોડો, એનું કુટુંબ પરિવાર, એનો ભાઈ શું કરશે? એને કિડનેપ કરીને નહોતા લાવ્યા, એને ઇજ્જતથી જ લાવેલા. અને અહીંયા પણ મેં એની બરાબર રક્ષા કરી છે. હા, કામ કરાવતી હતી, પણ કોઈ દિવસ એના પર મેં હાથ નથી ઉપાડ્યો. કોઈ દિવસ કોઈની ખરાબ નજર એના પર મેં નથી પડવા દીધી. ખાવા પીવામાં મેં ક્યાંય કમી નથી રાખી, મારી દીકરીની જેમ જ રાખી છે. ખાલી ને ખાલી આ પૈસા આપે એટલા માટે. તમારા ધંધાનો આ કયો નિયમ છે કે તમને પૈસા પાછા ના આપે તો એમના ઘરમાંથી કોઈ સદસ્યને ઉપાડી લાવો અને એમની પાસે કામ કરાવો? બા, હા, તો તમારો એવો કયું કામ છે કે પૈસા લેવા માટે તમે અહીંયા દીકરા થઈને આવો છો, બધા નીતિ નિયમોને પાળવાની વાત કરો છો, અને જ્યારે પૈસા આપવાનું આવે ત્યારે પગ પકડો છો. અને મારી પાસે પૈસા નથી તો તેવડ ન હોય તો પૈસા લેવાય પણ નહીં. ના ના, તમારી વાત ખોટી નથી. હકીકતમાં મજબૂરી હતી મારી. એ સમયે મેં તમારા લોકો પાસેથી રૂપિયા લીધા. હું તમારા રૂપિયાનું વ્યાજ સમયસર ચૂકવતો જ હતો ને, પણ 3 મહિના. હા, 3 મહિના તમારું વ્યાજ આપ્યું, પણ એ પછી કેમ ન ચૂકવી શક્યો એ કેમ નથી જાણતા? એ અમારે નહીં જાણવાનું, એ અમારું કામ નહોતું. બસ એ જાણવાનું. આ જ વાત તમને લોકોને સમજાવવા માંગુ છું કે એકવાર સામેવાળાની પરિસ્થિતિનો તો વિચાર કરો. અરે નથી ચૂકવી શકવું એમ
કદાચ હું મરી જાઉં ને તો પણ તમારા રૂપિયા હું પાછા આપી શકું એમ નહોતો. અને આદિત્યભાઈ, એ દિવસે તમે જ કહ્યું હતું ને કે જા જઈને તારી કિડની ડોનેટ કરી દે, તારી આંખ વેચી આવ. હું ગયો હતો હોસ્પિટલમાં જઈને ડોક્ટરને પણ વિનંતી કરી કે મારી કિડની કાઢી લે અને પૈસા આપે થોડા ઘણા. પણ શું કરું, નસીબની સાથે સાથે મારો સમય પણ ખરાબ ચાલી રહ્યો છે કે તમારા રૂપિયા નથી ચૂકવી શકું. નથી જોતા તારા રૂપિયા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી મારા બા હંમેશા એવું કહેતા કે આપણા પૈસા આપણા કહેવાય ને આપણે ગમે તેમ કરીને એને પાછા લેવા જોઈએ. પણ મને એ નહોતી ખબર કે અમે જે કરી રહ્યા છીએ એ બધું જ ખોટું છે. હા, અમુક માણસો હોય છે જે ખોટું બોલી રહ્યા હોય છે, પણ બધા સરખા નથી હોતા ને. તારી જેવા ઘણા બધા મજબૂર માણસો પણ હોય છે જેની પાસે કંઈ નથી હોતું, એટલા માટે જ તો એ અમારી મદદ લેવા આવ્યા હોય છે. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ અને સારું કર્યું. સૌથી વધારે સારું કામ તો તે કર્યું. અત્યાર સુધી તું મને સમજાવતી રહી, બાને સમજાવતી રહી, પણ અમે લોકો તારી વાત નહોતા માનતા. આજે પૈસા ન આપે તો ગમે તેનો સામાન ફેંકી દેવો, કોઈને મારવા, અને છેલ્લે તો કોઈની બેનને આ ઘરમાં લઈને આવી ગયા. અમે તો હદ જ વટાવી નાખી બધી. આદિ, બસ તમારી પાસે એટલો પૈસો છે કે તમે ધારો તો લીગલ બિઝનેસ કરી શકો એમ છો. અરે, આપણાથી પુણ્ય ન થાય ને તો કંઈ નહીં, પણ પાપ ન કરવા જોઈએ. તમારા પર વીતી તો તમને કેવું લાગ્યું જ્યારે તમે કોઈનો સામાન ઘરની બહાર ફેંકી દો છો ને? ત્યારે ફક્ત સામાન નથી હોતું, એના સપના, એના અરમાન, એનું જીવન, એના રીત રિવાજ અને એના ઘરની આબરૂ, તમે આ બધી વસ્તુઓને એકસાથે ઘરની બહાર ફેંકો છો. પુરુષ તો સમજ્યા કે ગમે ત્યાં સૂતો રહીને સવાર પડી જાય, પણ સ્ત્રીનું જતન કરવું પડે, સાચવીને રાખવી પડે એને. આપણાથી કોઈનું સારું ન થાય ને તો કોઈના ઘરની આબરૂ આપણે ન ઉછાળી શકીએ. બસ આટલું સમજાવવા માંગુ છું. બસ મીરા, આજે મારી આંખ ખુલી ગઈ. આદિ, પૈસા આપવા જોઈએ. આપણી પાસે પૈસા છે તો આવક ઊભી કરવા માટે પૈસા વ્યાજે આપવા પડે જરૂરિયાતમંદને. પણ આવા દેવાંગ જેવા જે હોય ક્યાંક એ લોકોને છોડી પણ દેવા પડે, તો એ લોકોની દુઆ આપણી સાથે હંમેશા રહી. અને એક બીજી વાત, આજે મને એ પણ ખબર પડી ગઈ કે સરકાર છૂટ આપે છે. તમારી પાસે પૈસા છે તો આપો વ્યાજે, આપે છે, પણ 1.5%, એનાથી ઉપર નહીં. એનાથી ઉપર તમે જે લ્યો છો ને એ ફક્ત ને ફક્ત તમારું લોભ, તમારી લાલચ અને તમારી નીચતા જ છે, બીજું કાંઈ નથી. આંગણે પૈસા લેવા જે આવે છે ને એ મજબૂર હોય તો જ આવે. એના ઘરે પૈસા છે અને અહીંયા કંઈ જલસા કરવા માટે પૈસા લેવા નથી આવતા, એ મને આજે ખબર પડી ગઈ. દેવાંગ, થઈ ગઈ મારાથી ભૂલ, થઈ ગઈ. એનું કારણ છે અત્યાર સુધી જેટલાને પૈસા આપ્યા ને એના ઘરનો સામાન જોઈને આપ્યા હતા કે કદાચ નહીં આપી શકે તો અમારા લેવાના પૈસા જેવા એના ઘરેથી અમે સામાન લઈ આવશું. હા તો દેવાંગ, હવે તારા પૈસાને તારું વ્યાજ કાંઈ નથી જોતું. જા, તારી બેનને લઈને જા. નથી જોતું કીધું ને, જા, માફ. હું એમ સમજીશ મેં મારા દીકરાને આપ્યા હતા. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર શેનો એમાં? બાએ કહ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. અને હા, તારે નોકરીની જરૂર છે ને? હા કાળુ, આપણે કઈ બિઝનેસ ગોત ને. હા, મને કઈ વિચાર આવે છે, આપણે કઈ કામ કરીએ. હા બોલ ને. એક મિનિટ, શું કહે છે આ? શેર બજાર ના, બહુ ડૂબ્યા. શેર બજાર એ ધંધો નથી અને એ ઓફિસ નથી, એ જુગાર છે. પાણીપુરી લારી કરીએ કાળુ. હા, આ દેવાંગને કહેજે ગ્રાહક ગોતશે અને તું વેચજે. અને તું આ બોલી બોલીને બધાને બોલાવીશ ને કદાચ તોય ગ્રાહક તો આવશે તને સાંભળીને કે તમે શું કહો છો એમ કહીને પાણીપુરી ખવડાવી દેશે આ. અને તમે શું કરશો? હે, હું ત્યાં ટેબલ નાખીને બેસીશ ને. કાઉન્ટર. આ ટોકન હું આપીશ. ઓકે, તો હવે તમે જાઓ છો ને? આના વિશે બહુ બોલે તારી બેન. ખરેખર સખત બહુ ત્રાસ હતો 3 દિવસથી.
આ તો હવે મારું ઘર છે, હવે તો હું આવતી રહીશ. ના હવે અહીંયા કઈ હા 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 બેટા આવજે. પકડી રાખજો એને, હાલતા ચાલતા દોડીને વહી જાય છે. ઓહ